ચોટીલા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમે ચિરોડા ભાદર ગામ વિસ્તારમાં મોડી રાત્રે રેડ કરીને કાળી રેતીના ખનન ભરતા ભૂમાફિયાને રંગે હાથ ઝડપી લીધા। મળતી માહિતી મુજબ ચિરોડા ભાદર ગામના જોગીદાસભાઈ ખાચર નામના ઈસમ દ્વારા નદી કાંઠે ખોદકામ કરીને રેતી એકત્રિત કરવામાં આવતી હતી। નદીના કાંઠે ખોદકામ કરીને માટી રેતીને ચારણાથી ચાળી ડમ્પરો મારફતે ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવતું હતું। છેલ્લા 8 થી 10 દિવસથી સતત ચાલી રહેલા આ ખનન પર તંત્રની નજર પડતા રેડ કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર ટ્રોલી, રેતી ચાળવાનું ચારણું તેમજ આશરે 120 ટન જેટલી રેતીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે। આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12 થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે। જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે। આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે। નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખ ભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા। જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।